કેરી ઉપર ફ્રૂટ કવર બેગ લગાવવાથી શું ફાયદો થાય તે અંગે કૃષિ નિષ્ણાંતે માહિતી આપી। ભાવનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં ખેડૂતો બાગાયતી પાક તરીકે આંબાની અનેક ખેડૂતો ખેતી કરી રહ્યા છે, પરંતુ બદલાતા વાતાવરણ, ભાવમાં વધઘટ અને રોગ જીવાત આવવાના કારણે ઉત્પાદન ઉપર અસર પડતી હોય છે અને ખેડૂતો નુકસાની ભોગવતા હોય છે। પરંતુ કેટલીક નવી ટેકનોલોજી અને પદ્ધતિઓ અપનાવવામાં આવે તો ખેડૂતોને ખૂબ ફાયદો થતો હોય છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય। ખેડૂત મિત્રો, આજે આપણે એક આંબાવાડિયાની અંદર આવેલા છે, કારણ કે છેલ્લા 3 વર્ષની વાત કરીએ ને આંબાની અંદર, તો ખેડૂતોને સારી એવી આવક થઈ નથી। તે પછી વાતાવરણમાં થતા ફેરફાર હોય, કાં તો પછી ઉત્પાદન આવતું નથી, ઉત્પાદન આવતું હોય છે તો ભાવ હોતો નથી। આવી કન્ડિશનની અંદર ફાર્મરને કઈ રીતે આવક થાય તો એના માટે એક નવી ટેકનોલોજી છે, અને એ છે એટલે ફ્રૂટ કવર બેગ। આ જે જનરલી કેરી હોય એની ઉપર લગાવવાની હોય છે, પણ અત્યારે માર્કેટની અંદર 2 થી 3 અલગ અલગ કલરમાં અને 2.5 અથવા તો 2 રૂપિયાની રેન્જમાં આનો ભાવ હોય છે, અને આની અંદર 2 થી 3 અલગ અલગ આવા લેયર આવતા હોય છે। કલરમાં આવે અંદર બ્લેકિશ કલર, અને સીધા અમુક વેરાયટી જે આવે છે બેગની એની અંદર 3 આવા લેયર હોય છે। તો એના ઉપયોગની વાત કરીએ ને કે આ બેગ પહેરાવવાથી ફાયદો શું થાય એની પહેલાં હું વાત કરું। અત્યારે ખેડૂતોનો મેઇન પ્રશ્ન છે કે કયા સમયે આ બેગ લગાવવી જોઈએ। તો એની વાત કરીએ તો આ સાઇઝની જ્યારે આપણી કેરી થતી હોય ત્યારે જો આપણે બેગ પહેરાવીએ તો સારામાં સારો ફાયદો થાય છે, કારણ કે આ સ્ટેજે જ્યારે આપણી ફ્રૂટ પૂગતું હોય એ ટાઈમે મધ્યાનો એટેક વધારે હોય, તો એને મેન તો પહેલાં કે મધ્યા સામે એનું સારું એવા રક્ષણ મળશે। પછી જ્યારે પાકવાની થતી હોય ત્યારે ફ્રૂટ ફ્લાય એટલે કે જે સોનમાર્ગ કહીએ એનાથી આને કેરીની અંદર એટેક થઈ શકતો નથી અને એની સામે રક્ષણ આપશે। ત્યાર પછી જ્યારે કેરી પાકવાની હોય એવા ટાઈમે જ્યારે સૂર્યના કિરણો ડાયરેક્ટ કેરી ઉપર પડતા હોય અને આ રીતથી પીળી પડી જતી હોય અને છેલ્લે વૃદ્ધિ થતી નથી અને ખરી જતી હોય અને સારો એવો ભાવ પણ મળતો નથી। આ તને એક સારામાં સારો ફાયદો ગણી શકાય। ત્યાર પછી વાત કરીએ કે અમુક ટાઈમે જ્યારે કેરી નાની હોય, આની કરતાં નાની સાઈઝની, અને શિયાળાની શરૂઆતમાં સવારની વહેલી સવારે ઝાકળ હોય વધુ પ્રમાણમાં, તો એ ટાઈમે ઝાકળના લીધે ચાંદી પડતી હોય કાં તો પછી ડાયરેક્ટ કેરી ખરી જતી હોય, પરંતુ એ ટાઈમે આપણે જો બેગ લગાવેલી હશે તો એની અંદર આપણે ખર્ચે અટકાવી શકીશું અને સારું એવું પ્રોડક્શન પણ વધારી શકીએ। તો આ વાત થઈ ઉપયોગોની। તો હવે જે આપણે બેગ લગાવેલી છે એમાં શું રિઝલ્ટ મળેલું છે એ જો બતાવવાની ટ્રાય કરીએ તો આપણે ખોલીને બતાવીએ છીએ કે શું રિઝલ્ટ મળેલું છે। આ જે બેગ પહેરાવેલી છે એની અંદર તમે જોઈ શકો એકદમ પીળો કલર અને શાઇનિંગ પણ સારામાં સારી છે। એની સામે આ એ છે કે જે આપણે બેગ પહેરાવેલી નહોતી, એટલે કે બે વચ્ચેનો તફાવત તમે જોઈ શકો છો। તો આ વાત થઈ કવર બેગની। હવે આની અંદર ખર્ચો કેટલો આવે તો વાત કરીએ તો 2 થી 2.5 રૂપિયાની જે આ બેગનો ભાવ છે એ, આ ઉપરાંત લગાવવા માટે મજૂરી ખર્ચ તરીકે એક કેરી દીઠ આપણે 0.50 રૂપિયાનો એટલે કે 50 પૈસાનો ખર્ચો થતો હોય, તો એક ફ્રૂટ દીઠ આપણે ગણીએ એક કેરી દીઠ 3 રૂપિયાનો ખર્ચો થાય, એટલે જો 10 કિલોનું જે બોક્સ આવે એમાં આપણે 35 કેરી આવતી હોય તો 35 ગુણ્યા 3 કરીએ તો 105 રૂપિયા જેવો આપણે પર બોક્સ વધારાનો ખર્ચો થાય। એની સામે અત્યારે માર્કેટમાં ભાવ ગણીએ તો ઓછામાં ઓછો 150 થી 200 રૂપિયા પર બોક્સ વધારે ભાવ આપણને મળતો હોય છે। તો આ થયું વાત માર્કેટની। આ ઉપરાંત મેન ફાયદો આ બેગનો એ છે કે આ બેગ છે 2 વર્ષ ઓછામાં ઓછી ચાલે, એટલે કે આગલા વર્ષે પણ આપણે લેવાની જરૂર નહીં પડે, અને એ હોતેને આગલા વર્ષે આપણને ભાવમાં પણ સારો એવો ડિફરન્સ જોવા મળશે અને સારી એવી આવક થાય છે। તો બસ આ હતું મેંગો બેગ ઉપર, અને અમે આશા રાખીએ કે બીજા ખેડૂતો આવતા વર્ષે જ્યારે કેરીની સિઝન હોય તો આ વિડીયો જોઈ અને પ્રી પ્લાનિંગ કરે અને સારી એવી આવક મેળવે। ખૂબ ખૂબ આભાર।